હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચન ગુજરાતીમાં. આજે આપણે બનાવીશું લસણિયા મમરા. એકવાર જો આ રીતે લસણિયા મમરા બનાવશો તો પેકેટના લસણિયા મમરા ભૂલી જશો. આ મમરામાં આપણે એક સિક્રેટ વસ્તુ ઉમેરીશું જેનાથી ગેસ કે એસિડિટી નહીં થવા દે. તો ચલો બધી ટિપ્સ સાથે અને પરફેક્ટ માપ સાથે બનાવવાની શરૂઆત કરીએ. જો તમને આજની રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો અને આજ સુધી તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને ક્લિક કરી દેજો જેથી આવનારા બધા જ નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય. લસણિયા મમરા બનાવવા માટે આપણે પહેલાં એક લસણની પેસ્ટ તૈયાર કરવાની છે. એના માટે એક મિક્સર જાર લઈશું અને એમાં આપણે 100 ગ્રામ લસણ લીધું છે. લસણની કળીને બરાબર ફોલી અને લઈ લેવાની છે. અને પહેલાં આપણે એકલી લસણને ક્રશ કરવાનું છે. જો આ રીતે આટલું ક્રશ થઈ જાય ત્યાં સુધી આપણે એને કરી લેવાનું છે. હવે એની અંદર આપણે 1 ચમચી મીઠું ઉમેરીશું અને 2 ચમચી લાલ મરચાંનો પાવડર ઉમેરીશું. અહીંયા આગળ મેં 1 ચમચી કાશ્મીરી મરચું અને 1 ચમચી તીખું મરચું લીધું છે. એટલે તીખાશ અને કલર મરચાંમાં સરસ આવી જશે. ત્યારબાદ એની અંદર 2 ચમચી તેલ ઉમેરીશું. તેલ ઉમેરવાથી પેસ્ટને બગડવા નહીં દે અને પ્રિઝર્વેટિવનું કામ કરશે. હવે જોઈને આપણે સરસ પીસી લઈશું. હવે જોઈને આ ટાઈપની આપણે પીસવાની છે. થોડા એના ક્રન્ચીસ રહે એ ટાઈપની આપણે રાખવાની છે. એકદમ સ્મૂથ પેસ્ટ નથી કરવાની. જો આ ટાઈપની આપણે બનાવીશું. આ રીતે તમે લસણની પેસ્ટ બનાવી અને ફ્રીઝમાં એરટાઇટ કન્ટેનરમાં 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો. હવે આપણે પેસ્ટને સાઈડ પર રાખી દઈએ. ત્યારબાદ આપણે 200 ગ્રામ મમરા લઈશું. મમરાને બરાબર ચાળી અને સાફ કરી લીધા છે. હવે આપણે એક હેવી બોટમની કઢાઈ લઈશું અને એમાં મમરાને બધા લઈ લેવાના છે. અહીંયા આગળ આપણે ડ્રાય રોસ્ટ કરવાના છે. હવે અહીંયા તમે મમરા જ્યારે કરવા હોય ત્યારે તમે થોડી વાર એને તડકે રાખી દેશો તો એ તરત જ ક્રિસ્પી થઈ જશે. ટાઈમ અને મહેનત બંને બચી જશે. જો મેં પહેલાં થોડી વાર તડકે રાખી દીધા હતા મમરા, એટલે તરત થઈ જાય છે. પછી આ રીતે મમરાને આપણે ચેક કરી લેવાનો. જો આ રીતે એકદમ ક્રિસ્પી થાય એ ટાઈપના આપણે ડ્રાય રોસ્ટ કરી લેવાના છે. હવે જો બધા જ મમરા આપણે થઈ ગયા છે. હવે એને આપણે એક પ્લેટમાં લઈ લઈએ અને હવે આપણે લસણિયા મમરા બનાવીશું. જે કઢાઈમાં આપણે મમરાને ડ્રાય રોસ્ટ કર્યા હતા એ જ કઢાઈમાં આપણે લઈ લઈશું. એમાં આપણે 2 ટેબલસ્પૂન તેલ લઈશું અને 1 ચમચી ઘી લઈશું. આ જે સિક્રેટ વસ્તુ છે ઘી. 1 ચમચી ઘી ઉમેરવાથી ગેસ કે એસિડિટી નહીં થવા દે અને મમરાનો ટેસ્ટ એન્હાન્સ થશે. જો આવી રીતે તેલ અને ઘી બંને સરસ ગરમ થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમ થોડી સ્લો કરી દઈશું અને હવે એની અંદર આપણે 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરીશું. હિંગ થોડી ઉપર આવી જાય એટલે પછી એની અંદર આપણે 1/4 ટીસ્પૂન હળદર ઉમેરીશું. ત્યારબાદ આપણે જે લસણની પેસ્ટ બનાવી છે એમાંથી 2 ચમચી અત્યારે હું યુઝ કરું છું. બાકી મેં સ્ટોર કરીને રાખી દીધી છે. જો આ રીતે 2 ચમચી ફૂલ ભરી અને આપણે લસણની પેસ્ટ લેવાની છે અને એને આ રીતે તેલમાં થોડી સાતળી લેવાની છે. એટલે જો આ રીતે તમારે આ ટાઈમે કન્ટિન્યુઅસ હલાવવાનું છે, નહીં તો લસણ ને મરચું ને બધું હોય એ બળી જાય. એટલે આપણે ફ્લેમ આમાં સ્લો જ રાખીશું અત્યારે. અને આ રીતે સરસ લસણની સુગંધ આવવા લાગે અને લસણ એકદમ એમાં ચડી જશે અને બધા મસાલા પણ એમાં ચડી જાય ત્યાં સુધી એને હલાવી લેવાનું છે. ત્યારબાદ એની અંદર અડધી ચમચી આપણે સંચળ પાવડર ઉમેરીશું. હવે એને પણ બરાબર મિક્સ કરી દેશું. અત્યારે આપણે ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે. અત્યારે તમે ગેસની ફ્લેમ ફાસ્ટ ના કરતા. જો આ રીતે સ્લો ફ્લેમ પર કરવાનું છે. હવે જો આ રીતે સરસ બધું એમાં થઈ જાય પછી એની અંદર અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીશું અને એને પણ સરસ આપણે મિક્સ કરી દેવાનું છે. જો આ રીતે એકદમ સરસ બની જશે. લસણની એકદમ સુગંધ આવવા લાગશે અને મસાલાની પણ સુગંધ આવવા લાગશે. ત્યાર પછી જ આપણે એની અંદર જે મમરા છે ડ્રાય રોસ્ટ કરેલા એ લઈ લેવાના છે અને એને સરસ આપણે મિક્સ કરવાના છે. જો આ રીતે મમરા લઈ અને હવે આપણે થોડી ગેસની ફ્લેમ
મીડિયમ કરી દઈશું. હવે મીડિયમ ટુ લો ફ્લેમ પર આપણે મમરાને વઘારવાના છે. એટલે આ રીતે બધો જ મસાલો મમરાની અંદર ચડી જાય ત્યાં સુધી આપણે એને હલાવવાના છે. તો આ રીતે મમરા તૈયાર થઈ જાય પછી આને ઠંડા થાય પછી એને એરટાઇટ કન્ટેનરમાં ભરી દો તો 1 મહિના સુધી એવા ને એવા જ રહેશે. જો આ ટાઈપનો બધો જ મસાલામાં ચડી જવો જોઈએ પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હવે આ ટાઈમે તમારે આમાં સેવ એડ કરવી હોય તો એ પણ તમે કરી શકો છો. જેને એકદમ એસી ટેસ્ટ પણ બહુ જ સરસ બને છે. એકવાર જો તમે આ રીતે લસણિયા મમરા બનાવી લીધા તો વારંવાર બનાવશો એવા બધાને ભાવશે. કેવી લાગી આજની રેસીપી? જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટિલ ધેન બાય બાય.